નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. પોલીસ સ્ટેશનમાં બનેલી અજીબ ઘટના. ચોમાસાની એ રાત ખૂબ જ ભયાનક હતી. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને સતત વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. રાતના બરાબર 2 વાગ્યા હતા. હિંમતનગરના મુખ્ય પોલીસ સ્ટેશનમાં રાતની ડ્યુટી પર માત્ર 3 જ લોકો હતા. સબ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ, કોન્સ્ટેબલ મનસુખભાઈ અને રાઇટર રમેશ. આખું શહેર ગાઢ નિંદ્રામાં હતું અને પોલીસ સ્ટેશનની આસપાસ માત્ર વરસાદનો અવાજ આવતો હતો. પૃથ્વીરાજસિંહ પોતાની ખુરશી પર બેઠા બેઠા ચા પી રહ્યા હતા અને મનસુખભાઈ ટેબલ પર માથું રાખીને ઝોકા ખાઈ રહ્યા હતા. બરાબર એ જ સમયે પોલીસ સ્ટેશનનો લોખંડનો ભારે દરવાજો જોરથી ખુલ્યો. પવનના એક જોરદાર ઝાપટા સાથે એક કદાવદાર માણસ અંદર દાખલ થયો. તેની ઉંમર આશરે 40 વર્ષની આસપાસ હશે. તે પૂરેપૂરો પલળેલો હતો. તેના લાંબા વાળમાંથી પાણીના ટીપાં ટપકી રહ્યા હતા અને તેનો ચહેરો એકદમ ફિક્કો, જાણે લોહી વિના ન હોય તેવો સફેદ હતો. તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. જે કોઈને પણ ડરાવી દે તેવી હતી. તે માણસ કોઈ પણ જાતના ડર વગર સીધો પૃથ્વીરાજસિંહના ટેબલ સામે આવીને ઊભો રહી ગયો. મનસુખભાઈ પણ સફાળા જાગી ગયા અને લાકડી હાથમાં લઈ ઊભા થઈ ગયા. કોણ છે તું? અને આટલી રાતે અહીં કેમ આવ્યો છે? પૃથ્વીરાજસિંહે કડક અવાજમાં પૂછ્યું. પેલો માણસ બિલકુલ શાંત રહ્યો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તેણે ધીમેથી પોતાનો જમણો હાથ આગળ કર્યો. તેનો હાથ ધ્રુજી રહ્યો હતો. તેણે ખૂબ જ ભારે અને અકુદરતી અવાજમાં કહ્યું, સાહેબ, હું આત્મસમર્પણ કરવા આવ્યો છું. મેં એક ખૂન કર્યું છે. આ સાંભળીને આખા પોલીસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપી ગયો. રમેશ, જે ડાયરીમાં લખી રહ્યો હતો, તેની પેન ત્યાં જ અટકી ગઈ. પૃથ્વીરાજસિંહ ચાનો કપ સાઈડમાં મૂક્યો અને સીધા ટટ્ટાર થઈને બેઠા. ખૂન કર્યું છે? કોનું? ક્યાં? પૃથ્વીરાજે સવાલોનો મારો ચલાવ્યો. તે માણસે જવાબ આપ્યો, સાહેબ, મારું નામ રાઘવ છે. મેં અહીંથી 5 કિલોમીટર દૂર આવેલા સુનસાન હાઈવે પર આવેલી જૂની હવેલીમાં એક માણસની હત્યા કરી છે. લાશ ત્યાં જ પડી છે. તમે મને જેલના સળિયા પાછળ ધકેલી દો, પણ પ્લીઝ મને અહીંથી બહાર ન કાઢો. તે મને પકડી લેશે. રાઘવનો અવાજ છેલ્લે ધ્રુજી ગયો અને તેની આંખોમાં અસલી ભય દેખાવા લાગ્યો. કોણ પકડી લેશે તને? મનસુખભાઈએ પૂછ્યું. પણ રાઘવે કોઈ જવાબ ન આપ્યો. તે બસ એટલું જ બોલતો રહ્યો કે તેને લોકઅપમાં બંધ કરી દેવામાં આવે. પૃથ્વીરાજસિંહે મામલાની ગંભીરતા જોઈને રમેશને સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા કહ્યું. તેમણે રાઘવની ઝડપી લેવાનું નક્કી કર્યું. જ્યારે મનસુખભાઈએ રાઘવના ખિસ્સા તપાસ્યા, ત્યારે તેના ખિસ્સામાંથી એક જૂની કાટ ખાઈ ગયેલી ચાવી અને એક લોહીવાળો રૂમાલ મળ્યો. આ આખી પ્રક્રિયા દરમિયાન પૃથ્વીરાજસિંહે એક અજીબ વાત નોંધી. રાઘવ આટલો પલળેલો હોવા છતાં તેના શરીરમાંથી બરફ જેવી ઠંડક આવી રહી હતી અને પોલીસ સ્ટેશનના ફ્લોર પર તેના પગના પાણીના નિશાન તો હતા, પણ તે નિશાન પાછળ તરફ જતા હોય તેવા લાગતા હતા. પૃથ્વીરાજસિંહે વિચાર્યું કે પહેલાં ઘટના સ્થળે જઈને તપાસ કરવી જરૂરી છે. તેમણે મનસુખભાઈને કહ્યું, મનસુખ, આને લોકઅપમાં બંધ કરી દો. હું અને રમેશ જીપ લઈને હવેલી પર જઈએ છીએ. તું અહીં જ રહે છે અને આના પર નજર રાખજે.
રાઘવને લોકઅપની અંદર ધકેલી દેવામાં આવ્યો. જેવો તે લોકઅપની અંદર ગયો, તેના ચહેરા પર એક અજીબ બિહામણું સ્મિત આવી ગયું. મનુભાઈને થોડી ક્ષણો માટે ધ્રુજારી ઉપડી ગઈ, પણ તેમણે પોતાની જાતને સંભાળી લીધી અને ખુરશી પર બેસી ગયા. પૃથ્વીરાજસિંહ અને રમેશ ધોધમાર વરસાદમાં જીપ લઈને એ જૂની હવેલી તરફ રવાના થયા. રસ્તો એકદમ સુનસાન હતો. ઝાડવાના પાંદડાઓનો અવાજ પણ ડરામણો લાગતો હતો. અડધા કલાકની જહેમત બાદ તેઓએ જૂની ખંડેર બનેલી હવેલી પાસે પહોંચ્યા. હવેલીનો મુખ્ય દરવાજો અધખુલ્લો હતો. પૃથ્વીરાજસિંહે હાથમાં ટોર્ચ લીધી અને રમેશ સાથે અંદર પ્રવેશ કર્યો. હવેલીની અંદર ચારેય તરફ જાળા જામ્યા હતા અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ટોર્ચના પ્રકાશમાં તેઓ આગળ વધ્યા. હોલની બરાબર વચ્ચે એક મોટો સોફો હતો. પૃથ્વીરાજસિંહ ટોર્ચનો પ્રકાશ સોફા તરફ ફેંક્યો અને જે દ્રશ્ય જોયું તેમણે જોયું તે જોઈને તેમના પગ નીચેની જમીન સરકી ગઈ. રમેશના હાથમાંથી ટોર્ચ નીચે પડી ગઈ. સોફા પર એક લાશ પડી હતી. તે લાશ પર લોહીના ડાઘા હતા અને તેનું ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી કાપી નાખવામાં આવ્યું હતું. પણ આશ્ચર્યની અને ભયની વાત એ નહોતી કે ત્યાં લાશ હતી. સૌથી મોટી અજીબ અને હૃદયના ધબકારા રોકી દે તેવી વાત એ હતી કે તે લાશ બીજું કોઈ નહીં પણ ખુદ રાઘવની જ હતી. જે રાઘવ હમણાં અડધા કલાક પહેલાં પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા આવ્યો હતો, તેની જ લાશ ત્યાં અઠવાડિયા જૂની હાલતમાં હતી. લાશ સડવા લાગી હતી અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. સાહેબ, આ કેવી રીતે બને? રમેશ ધ્રુજતા અવાજે બોલ્યો. જો રાઘવ અહીં મરી ગયો છે તો પોલીસ સ્ટેશનમાં આપણી સામે કોણ ઊભું હતું? પૃથ્વીરાજસિંહના કપાળ પર પરસેવાના ટીપા વળી ગયા. એક અનુભવી પોલીસ ઓફિસર હોવા છતાં તેમની પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. વિજ્ઞાન અને કાયદાના નિયમો અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. તેમણે તરત જ ખિસ્સામાંથી પોતાનો વાયરલેસ સેટ કાઢ્યો અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પણ વાયરલેસમાંથી માત્ર ઘોંઘાટ એટલે કે સ્ટેટિક નોઇઝ આવી રહ્યો હતો. લોડ શેડિંગના કારણે ફોન નેટવર્ક પણ ગાયબ હતું. રમેશ, જલ્દી કર, આપણે તાત્કાલિક સ્ટેશન પહોંચવું પડશે. મનસુખ મુશ્કેલીમાં છે, પૃથ્વીરાજસિંહ બૂમ પાડી. તેઓ દોડીને જીપમાં બેઠા અને જીપને પૂરી ઝડપે પોલીસ સ્ટેશન તરફ દોડાવી. રસ્તામાં વરસાદ વધુ તેજ થઈ ગયો હતો, જાણે પ્રકૃતિ પણ કોઈ અનિષ્ટનો સંકેત આપી રહી હોય. પૃથ્વીરાજસિંહના મગજમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા. શું રાઘવનો કોઈ જોડિયો ભાઈ હતો કે પછી આ કોઈ બહુ મોટું ષડયંત્ર હતું? પણ જો જોડિયો ભાઈ હોય તો પણ લાશ અઠવાડિયા જૂની હતી. તો પછી આજે સ્ટેશનમાં આવેલો માણસ કોણ હતો? બીજી તરફ પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ એકલા હતા. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હતું. લોકઅપ તરફથી અચાનક કોઈના હસવાનો અવાજ આવ્યો. મનસુખભાઈએ ઊભા થઈને લોકઅપ તરફ જોયું. લોકઅપમાં અંધારું હતું. કોણ છે? રાઘવ? કેમ હસે છે? મનસુખભાઈએ પૂછ્યું. રાઘવ લોકઅપના સળિયા પાસે આવ્યો. તેનો ચહેરો
હવે પહેલાં કરતાં વધુ ભયાનક લાગતો હતો. તેની આંખો એકદમ કાળી થઈ ગઈ હતી અને તેમાંથી લોહીના આંસુ વહી રહ્યા હતા. તેણે હસતા હસતા કહ્યું, મનસુખભાઈ, મેં તમને કહ્યું હતું ને કે મેં ખૂન કર્યું છે, પણ મેં એ નથી કહ્યું કે મેં કોનું ખૂન કર્યું છે. તે કોનું ખૂન કર્યું છે? મનસુખભાઈનો અવાજ ડરના માર્યા ગળામાં ઝટકી ગયો. મેં મારું પોતાનું જ ખૂન કર્યું છે. એ લોકોએ મને જીવતો સળગાવી દીધો હતો. હું ન્યાય માંગવા આવ્યો છું, પણ કાયદો મને ન્યાય નહીં આપી શકે, એટલે હું પોતે જ ન્યાય કરવા આવ્યો છું. આટલું બોલતા જ રાઘવના આખા શરીરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેની આકૃતિ હવામાં ઓગળવા લાગી. લોકઅપનો દરવાજો આપોઆપ તૂટીને નીચે પડ્યો. બરાબર એ જ ક્ષણે પૃથ્વીરાજસિંહ અને રમેશ જીપ લઈને પોલીસ સ્ટેશનના આંગણામાં આવી પહોંચ્યા. તેઓ દોડીને અંદર આવ્યા. અંદરનું દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. મનસુખભાઈ જમીન પર બેભાન અવસ્થામાં પડ્યા હતા. લોકઅપનો દરવાજો તૂટેલો હતો અને અંદર કોઈ જ નહોતું. આખું સ્ટેશન બરફ જેવું ઠંડુ હતું અને હવામાં સળગેલા માંસની દુર્ગંધ આવી રહી હતી. પૃથ્વીરાજસિંહે તરત જ મનસુખભાઈને હોશમાં લાવવાનો પ્રયત્ન કર્યો. થોડી વારે મનસુખભાઈએ આંખો ખોલી. તેમની આંખોમાં ભય સાફ દેખાતો હતો. તેમણે ધ્રુજતા હાથે લોકઅપ તરફ ઈશારો કર્યો અને જે બન્યું હતું તે બધું જણાવ્યું. બીજા દિવસે સવારે ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી. હવેલીમાંથી રાઘવની લાશ મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે રાઘવનું મૃત્યુ બરાબર 7 દિવસ પહેલાં થયું હતું. તપાસ કરતાં ખબર પડી કે ગામના કેટલાક વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી બાબતે રાઘવની હત્યા કરી દીધી હતી અને તેને હવેલીમાં જ છોડી દીધો હતો. પોલીસે એ વ્યાજખોરોની ધરપકડ કરી લીધી, પણ હિંમતનગર પોલીસ સ્ટેશનની ડાયરીમાં એ રાતની ઘટના હંમેશા માટે એક વણુકેલાયું રહસ્ય બનીને રહી ગઈ. રાઇટર રમેશે ડાયરીમાં જે નોંધ કરી હતી તેની નીચે આપોઆપ લોહી જેવા લાલ અક્ષરે એક વાક્ય લખાઈ ગયું હતું, ન્યાય મળી ગયો. પૃથ્વીરાજસિંહ, મનસુખભાઈ અને રમેશ તે રાત પછી ક્યારેય નાઇટ ડ્યુટી પર શાંતિથી બેસી શક્યા નહીં. જ્યારે પણ ચોમાસાની રાતે વીજળીના કડાકા થતા ત્યારે તેમને એ અજાણ્યા ગુનેગારનો ચહેરો અને તેનો ભારે અવાજ યાદ આવી જતો. આ ગુજરાતના પોલીસ ઇતિહાસની સૌથી અજીબ અને રૂવાડા ઊભા કરી દે તેવી સાચી ઘટના તરીકે ઓળખાય છે. થેન્ક યુ. જો મારી વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.